નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને જે પાઠ નંબર 7 આપેલો છે, ગતિ અને અંતરનું માપન, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સ્વાધ્યાય પોથીનો ભાગ 4 જે છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરી લેવો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 7, ગતિ અને અંતરનું માપન. એમાં વિકલ્પો. પહેલો સવાલ, કઈ શોધ પછી વાહન વ્યવહારની પ્રણાલીમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું? તો જવાબ આવશે વિકલ્પ બી, પૈડું, એટલે કે પૈડાની શોધ પછી. ત્યાર પછી બીજું, સુથારને ટેબલની લંબાઈ અને પહોળાઈનું માપ આપવા માટે તમે નીચેનામાંથી કઈ પદ્ધતિમાં માપ આપશો? તો જવાબ આવશે વિકલ્પ સી, માપપટ્ટી વડે. ત્રીજું, નોટબુકની લંબાઈ માપવા માટે કયા એકમમાં માપન કરવું વધુ યોગ્ય રહેશે? તો જવાબ આવશે વિકલ્પ બી, સેન્ટીમીટર. ચોથું, મેદાનની લંબાઈ માપવા માટે કયા એકમમાં માપન કરવું વધુ યોગ્ય રહેશે? તો જવાબ આવશે વિકલ્પ સી, મીટર. પાંચમું, બે ગામ વચ્ચેનું અંતર માપવા માટે કયા એકમમાં માપન કરવું વધુ યોગ્ય રહેશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કિલોમીટર. ત્યાર પછી છઠ્ઠું, એસઆઈ એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ સી, મીટર. સાતમું, 1 મીટરના 100 સમાન ભાગ કરતાં મળતા એક ભાગનું માપ કેટલું થાય? તો જવાબ આવશે વિકલ્પ સી, સેન્ટીમીટર. આઠમું, ગબડતા દડાની ગતિ કેવા પ્રકારની છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, 50 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે 5. બીજું, 2.5 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે 250. ત્રીજું, 1500 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો જવાબ આવશે 15. ચોથું, સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ માપનમાં એક સૂત્રતા જળવાય તે માટે ખાલી જગ્યા એકમ પ્રણાલી સ્વીકારી છે, તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય. પાંચમું, તમારા કંપાસ બોક્સમાં આવતી ફૂટપટ્ટી ઉપર ખાલી જગ્યા સેન્ટીમીટર સુધીનું અંકન હોય છે, તો જવાબ આવશે 15. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથીઓ છે ને, એમાં ખાસ કરીને ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફો મેળવી લેજો. આ ઉપરાંત તમારે જો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર જોઈએ છે તો વોટ્સઅપ પર પણ તમે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. એના માટેનો નંબર છે 70 46 22 22 54. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલું, સુરેખ ગતિ એટલે શું? તેના ઉદાહરણ જણાવો. તો જ્યારે કોઈ પદાર્થ સીધી રેખા ઉપર ગતિ કરે છે ત્યારે તેને સુરેખ ગતિ કહેવામાં આવે છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી, લિફ્ટ ઉપર નીચે જતી વખતે થતી ગતિ. બીજું, વર્તુળાકાર ગતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ફરતો રહે છે ત્યારે તેને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. ઘડિયાળના કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ. ત્રીજું, આવર્ત ગતિ એટલે શું? તેના ઉદાહરણ આપો. તો વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું આ પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. તેને આવર્ત ગતિ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લોલકની ગતિ. ચોથું, કોઈ પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહી શકાય? તો કોઈ પણ પદાર્થ સમય સાથે પોતાની સ્થિતિ બદલતો હોય ત્યારે તે ગતિમાં ત્યારે તે પદાર્થ ગતિમાં કહેવાય છે, ગતિમાં છે તેમ કહેવાય. પાંચમું, કોઈ પદાર્થની ગતિ જાણવાથી આપણને કઈ માહિતી મળે છે? તો પદાર્થ કેટલો ઝડપથી આગળ વધે છે, કેટલું અંતર કાપે છે, સમય કેટલો લે છે અને દિશા વિશે જાણકારી મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલ જુદી જુદી ગતિનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો. તો અહીંયા આપણને કૌંસમાં તમે જોઈ શકો છો ગતિના નામ આપેલા છે. એમાં સુરેખ ગતિમાં જોઈએ તો બંદૂકની ગોળીની ગતિ અને સુરેખ રસ્તા ઉપર કારની ગતિ. વર્તુળાકાર ગતિ જોઈએ તો પંખાના પાંખિયાની ગતિ અને ઘડિયાળના કાંટાની ગતિ. આવર્ત ગતિ જોઈએ તો લોલકની ગતિ અને સિતારના તારની ગતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તફાવત આપો. એમાં છે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ. તો સુરેખ ગતિમાં આવશે પદાર્થનો ગતિનો માર્ગ સીધી રેખામાં હોય છે, જ્યારે વર્તુળાકાર ગતિ જોઈએ તો પદાર્થનો ગતિમાર્ગ ગોળ ગોળ ફરતો હોય છે. સુરેખ ગતિમાં જોઈએ તો બંદૂકમાંથી છૂટેલ ગોળી, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ અને નળમાંથી ટપકતા પાણીની ગતિ. વર્તુળાકાર ગતિમાં જોઈએ તો પંખાના પાંખિયાની ગતિ, ચકડોળની ગતિ અને ઘડિયાળના કાંટાની ગતિ.
ત્યાર પછી છે બીજું સુરેખ ગતિ અને આવર્ત ગતિ. સુરેખ ગતિમાં જોઈએ તો પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. ઉદાહરણ તરીકે બંદૂકમાંથી છૂટેલી ગોળી, ધનુષમાંથી છૂટેલા તીરની ગતિ અને નળમાંથી ટપકતા પાણીની ગતિ. આવર્ત ગતિમાં જોઈએ તો વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહેવાય. દાખલા તરીકે લોલકની ગતિ, ત્યાર પછી સિતારના તારની ગતિ અને પવનથી દોલતી ઘંટડીની ગતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, હિંચકા ખાતા બાળકની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે, તો જવાબ આવશે ખોટું. બીજું, ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ એ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે, તો સાચું. ત્રીજું, ઢોલ ઉપર લાકડી મારતા ઢોલના પડદાની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે, તો જવાબ આવશે સાચું. ચોથું, દરેક પદાર્થ એક સાથે બે પ્રકારની ગતિ કરી શકતો નથી, તો અહીંયા જવાબ આવશે સાચું. મિત્રો, ધોરણ 6 થી 8ની કોઈ પણ પ્રકારની જે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, MCQ ટેસ્ટ, પ્રથમ સત્રાંત કે દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી કે વોટ્સઅપ સપોર્ટ તમારે જોઈએ તો એના માટેની ફી માત્ર 499 રૂપિયા છે. મોબાઈલ નંબર તમને આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ પોટેટો બેચની અંદર જોડાઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. વૈજ્ઞાનિક કારણ લખો. એમાં પહેલું, મેદાનની લંબાઈનું માપન સેન્ટીમીટરમાં ન કરતાં મીટરમાં કરવું જોઈએ. તો ઉત્તર, મેદાનની લંબાઈ ખૂબ મોટી હોય છે. જો તેનું માપન સેન્ટીમીટરમાં કરવામાં આવે તો આંકડા બહુ મોટા થઈ જાય છે, જેને વાંચવી અને લખવી મુશ્કેલ બને છે. પરંતુ મીટર એકમ મોટા અંતર માપવા માટે વધુ યોગ્ય છે. તેમાં આંકડા નાના, સરળ અને ચોક્કસ મળે છે. ત્યાર પછી બીજું, લોલકની ગતિ આવર્ત ગતિ પ્રકારની છે. તો લોલક એક સમાન અંતરાલ પછી વારંવાર એક સરખી ગતિને પુનરાવર્તિત કરે છે. તે ડાબી તરફથી જમણી તરફ અને જમણી તરફથી ડાબી તરફ નિયમિત સમયાંતરે આવતું જતું રહે છે, કારણ કે તેની ગતિ ચોક્કસ સમય પછી ફરીથી એ જ સ્થિતિમાં આવે છે. તેને આવર્ત ગતિ કહેવાય. ત્રીજું, વૈજ્ઞાનિકો માપન માટે એસઆઈ એકમ પ્રણાલીનો ઉપયોગ કરે છે. તો વૈજ્ઞાનિકો માપન માટે એસઆઈ એકમ પ્રણાલીનો ઉપયોગ કરે છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય રીતે માન્ય છે અને દરેક ભૌતિક પરિમાણ માટે એક સરખા તથા ચોક્કસ એકમો આપે છે. આથી વિશ્વભરમાં કરવામાં આવેલા માપન અને પ્રયોગના પરિણામો સરળતાથી સરખાવી અને સમજાવી શકાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. આકૃતિમાં દર્શાવેલ પદાર્થની ગતિનો પ્રકાર. તો પહેલું વર્તુળાકાર ગતિ છે ચકડોળની, કારની ગતિ સુરેખ છે અને ત્યાર પછીની જે ગતિ છે એ પણ વર્તુળાકાર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. વ્યક્તિની ઊંચાઈ માપવા માટે હાથની વેતનો ઉપયોગ ન કરતા માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. આ બાબતની સાબિતી આપતો પ્રયોગ વર્ણવો. તો હેતુ, વ્યક્તિની ઊંચાઈ માપવા માટે હાથની વેતનો ઉપયોગ યોગ્ય નથી, જ્યારે માપપટ્ટી વધુ ચોક્કસ માપ આપે છે. સાધન સામગ્રીમાં જોઈએ તો આવશ્યક સામગ્રીમાં એક માપપટ્ટી, 2 વિદ્યાર્થીઓ, 1 દિવાલ અથવા સપાટી. હવે પદ્ધતિ જોઈએ તો પ્રથમ વિદ્યાર્થીની ઊંચાઈ હાથની વેત દ્વારા માપો. એક વિદ્યાર્થી હાથની વેતથી એક પછી એક નિશાન મૂકે. અંતમાં વેતો ગણો અને કુલ ઊંચાઈ લખો. એ જ વિદ્યાર્થીની ઊંચાઈ માપપટ્ટીથી માપો. માપપટ્ટીને સીધી દિવાલ પાસે રાખો. પગથી માથા સુધીનું ચોક્કસ માપ સેન્ટીમીટર અથવા તો મીટરમાં નોંધો. હવે બંને માપની તુલના કરો. અવલોકન, હાથની વેત દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે, તેથી માપમાં ફરક આવે છે. વેતથી લીધેલું માપ અને માપપટ્ટીથી લીધેલું માપ સરખું નથી આવતું. માપપટ્ટી એક સરખું અને ચોક્કસ માપ આપે છે. તો આ રીતે આપણે લખી શકીએ જવાબ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. પ્રવૃત્તિ કરો. નીચે દર્શાવેલ વક્રરેખાની લંબાઈનું માપન કરો. આ લંબાઈનું માપ સેન્ટીમીટર એકમમાં આપો. બરાબર છે. તો અહીંયા વક્રરેખાની લંબાઈ 14 સેન્ટીમીટર થશે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈએ છે તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી એ સ્વઅધ્યયન પોથીઓ એટલે કે હાલમાં તમે જે ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4નો જે અભ્યાસ કરી રહ્યા છો એમાં કોઈ પણ વિષયની કોઈ પણ ચેપ્ટરની સ્વાધ્યાય પોથી જોઈતી હોય, બરાબર, પછી કોઈ પણ પાઠની સમજૂતી કે સ્વાધ્યાય હોય, કોઈની ગાલા સ્વાધ્યાય પોથી હોય કે કોઈ પણ પ્રકારની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. મોબાઈલ નંબર છે 7046222254. ત્યાર પછી એવું કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, બરાબર. એ પેરેગ્રાફ ઉપરથી જોઈએ પહેલો સવાલ. રમેશ અને મહેશને શિક્ષકે શું માપવાનું કહ્યું? તો લાકડીની લંબાઈ. બીજું, રમેશ અને મહેશ દ્વારા આપવામાં આવેલ લાકડીની લંબાઈનું માપ શું આવ્યું? તો રમેશનું માપ 40 સેન્ટીમીટર, જ્યારે મહેશનું માપ 40.5 સેન્ટીમીટર લાકડીની લંબાઈનું માપ આવ્યું.
રમેશ કરતાં મહેશે માપેલી લાકડીની લંબાઈનું માપ કેટલું વધુ હતું? તો રમેશ કરતાં મહેશે માપેલી લાકડીની લંબાઈનું માપ 0.5 સેન્ટીમીટર વધારે હતું. કોણે લાકડીની લંબાઈનું માપન કરવામાં ભૂલ કરી હતી? તો મહેશે લાકડીની લંબાઈનું માપન કરવામાં ભૂલ કરી હતી. આપણે પદાર્થની લંબાઈનું ચોકસાઈપૂર્વક માપન કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના 0 અંક સામે રહે એ રીતે ગોઠવવી અને ફૂટપટ્ટી ઉપર સીધી નજરે જોવું. તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વાધ્યાય પોથી છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથી છે તેના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની આપણે આ જે વિડીયો છે તેને લાઇક આપવાનું ભૂલશો નહીં.